36 વર્ષથી હા. એટલે આગળ તમારે 5 દીકરીઓ હતી. 5 દીકરીઓ. બરોબર, આ સૌથી મોટા દીકરી તમારી. હા માતાજીની માનતા રાખી પછી આ છઠ્ઠો દીકરો આપ્યો. હા મેં ઘરે બેઠા બેઠા જ માતાજીનું પ્રવચન જોઈને જ માનતા રાખી હતી. 7 મહિના પહેલા એનો પતિ ભગવાનના ઘેર જતો રહ્યો હા અને એના 3 મહિના હતા હા માં. ને પછી એવી પ્રાર્થના કરી કે મારી કોઈ વારસદાર હાલ. હા માં મેં ઘરે બેઠા બેઠા પ્રાર્થના કરી. ભલે તો તમારી પ્રાર્થના સાંભળી, મારી અરજી સાંભળી બસ અને તમારી મનોકામના પૂરી કરી. ભલે રામ. આનું નામકરણ કરાવવાનું છે માં, તમારે નામ પાડવાનું છે. ભલે રામ. માનતામ શું રાખ્યું તું? એનું નામ વિશાલ રાખો, વિશાલ. કશો વાંધો નહીં હો. માં. હા હા માં રાજી છે હો. રામ રામ રામ. જિગ્નેશભાઈ, કાજલબેન જિગ્નેશ, 2 બેબી પર સિજર હતું. 3જું સિજર દિવસ હતા. 5 મહિના થયા. તમે બાધા રાખી કે માં હું તારા વ્યવહાર કરીશ, મારી છોકરીને ભણ્યો હાલશે તો હું પગાર લગાડવા અને રામ પાડવા આવીશ અને મારી છોકરીને ભણ્યો જો મેં બાધા રાખી 1000 પારે મેં કહીશ પેડા નારિયેલ ચુંદડી ઓઢાડીશ માં. તમારા મનથી માનતા રાખી. એ કોણ થાય તમારા? મારે ભણી થાય છે. બરોબર, એમના આગળ 2 ઓપરેશન થઈ ગયા થઈ ગયા. હતા. અને ત્રીજી ત્રીજી વાર